નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આંગણવાડી પગાર વધારાને લઈને એક ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે કે આંગણવાડી કર્મચારીઓ જ નહીં પરંતુ આશા વર્કરો તેમજ લઘુત્તમ વેતન મેળવતા કર્મચારીઓના પગાર વધારાને લઈને એક ખૂબ જ સારા મહત્વના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રની મોદી સરકારની મંજૂર કર્મચારી અને ખેડૂત વિરોધી નીતિઓ સામે લેબર કોડ લાગુ કરવાના વિરોધમાં રાજ્યોમાં પણ સૂચિત હડતાળ કરવામાં આવી રહી છે અને આ હડતાળ જે છે તે સફળ બનાવવા માટે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને અધિકારો વિરુદ્ધ એટલે કે પગાર વધારે મળે એ માટે રોજ એક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં BMS સિવાય તમામ મજૂર સંગઠનોના અધિકારીઓના, બેંકોના કર્મચારીઓ, ત્યારબાદ આંગણવાડી કર્મચારીઓના બહેનોના અધિકારી તેમજ આ સંમેલનનું સંચાલન પ્રદેશ પ્રમુખ દ્વારા સંયુક્ત મંચ ઓફ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના રાજ્ય ક્વીનર INTUCના પ્રમુખ અને રૂપસિંહ ઠાકોર, જગદીશ ચંદ્ર ભારદ્વાજ દ્વારા મહત્વના યુકો બેંક એમ્પ્લોય યુનિયન તરફથી તેમજ વિરેન્દ્ર વર્મા તરફથી તમામ યુનિયનોએ સાથે મળવા માટે આ લડાઈ કરવામાં આવી હતી। તો મિત્રો, આમાં જે મુખ્ય માંગણીઓ છે એમાં મુખ્ય માંગણીઓમાં આંગણવાડી બહેનો અને મધ્યાહન ભોજન તેમજ જે આશા વર્કરો બહેનો છે કે જે સરકાર કર્મચારી જાહેર કરવા પર ગ્રેચ્યુટી લાગુ કરવી અને મજૂરોનું જે લઘુત્તમ વેતન છે તે વધારીને 26,500 રૂપિયા કરવાનો સમાવેશ કરવામાં આવશે। અને ત્યારબાદ મિત્ર, જે 100% જે વિદેશી સીધે રોકડનો વિરોધ જે કામદારોની હાલમાં જે લડત ચાલી રહી છે અને એની સાથે જ આંગણવાડી કર્મચારીઓનો પણ નિર્ણય જેમ બને તેમ વધુમાં વધુ ઝડપથી લઈ લેવા માટે પૂરેપૂરી સાદવીજ સાથે સમાન વેતન ચૂકવવું એવું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને કંઈક બેઠક કરે છે અને એના કારણે જ ટૂંક જ સમયમાં એવી સ્પષ્ટતા કરવામાં આવશે અને આ નિર્ણય છે વધીને વધી 30 એપ્રિલ સુધીમાં લઈ શકે છે। તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।